નમસ્કાર, જય દ્વારકાધીશ મિત્રો. તો પછી આપણે ચર્ચા કરીશું આજે લાલા ફિલ્મની. ગુજરાતમાં ફર્સ્ટ ક્લાસ લાલો ફિલ્મ આવ્યું, સરસ મજાનું પિક્ચર છે, જોવાલાયક છે. ફેમિલી સાથે તમે પિક્ચર જોઈ શકો છો. બીજું કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હોય તો લાલો. તમામ કલાકારો છે, ખૂબ ખૂબ અભિનંદન. પિક્ચર એટલે આમ તમારે આમ કાંઈ ઘટે નહીં. સ્વયં આમ દ્વારકાધીશ જે કુરુક્ષેત્રના રણમેદાનમાં જે ભગવાન કૃષ્ણએ જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને, એ સ્વરૂપનો એ અનુભૂતિ થાય આ લાલા પિક્ચરની અંદર. હજી તો આ પિક્ચર ઘણી અલગ અલગ ભાષામાં બને છે એવા સમાચાર છે આપણને. અને આ પિક્ચર 100 કરોડ બહાર જાય તો નવાઈની વાત નથી. 100 કરોડ બહાર વહી જવાનું છે. એટલે તમામ કલાકારો, ડિરેક્ટરો, આર્ટિસ્ટ તમામને કીર્તિદાનભાઈ ગઢવી તમામને અભિનંદન. તોડી નાખવું જબરદસ્ત પિક્ચર. હજી શો ફૂલે ફૂલ જાય છે. બોલો, હા, કાંઈ ઘટે નહીં તમે તમારે. એટલે કંઈક મેં એવું સાંભળ્યું કે 27-28 કન્ટ્રીમાં પિક્ચર રિલીઝ થવાનું છે. એટલે તમે તમારે બોલાવો ધબધબાટી જાય દ્વારકાધીશ. ભલામણા અખિલ બ્રહ્માનો માલિકજીને હારે હોય, ભલામણા મોડું પડવાનું હોય, ભલામણા આપણે ગુજરાતને લેતો ભલામણા. હા, જબરજસ્ત અદ્ભુત છે. હા, એટલે આ પિક્ચર એટલે જે લોકોને જોવાના બાકી હોય પિક્ચર હજી જોજો, ફરીવાર જોજો, 3 વાર જોજો. હા, અંતમાં તો આપણા ગુજરાતીઓને તમને આપણો ફાયદો થવો જોઈએ મિત્રો. ડાયરેક્ટરો છે, આર્ટિસ્ટો છે, બધા ડિરેક્ટરો, એટલે પિક્ચર સારું બનાવ્યું છે મિત્રો. ને કોઈ પણ ગુજરાતી પિક્ચર હવે આવે ને મિત્રો, એટલે જોવા પહોંચી જવાનું, બરાબર. હા, ભલામણા આપણું પિક્ચર છે, આપણું ગુજરાતી. ભલામણા બધા કલાકારોને સપોર્ટ કરવાની ભલામણા જરૂર છે આપણે, બરાબર. લાલો પિક્ચરમાંથી જે નવો આખો રસ્તો મળ્યો છે, નવો સીડી ચડવાનો આખો રસ્તો મળ્યો છે ઉપર જવાનો. એટલે આ એક લાલો પિક્ચર જબરજસ્ત છે મિત્રો. હવે કોઈ પણ ગુજરાતી પિક્ચર આવે એટલે જોઈજો, બરાબર. હા, જય દ્વારકાધીશ. કૃષ્ણ મંદિર જગતગુરુ.